અતિ સંગ્રહ કરવો એ કૂતરાનો સ્વભાવ છે. સિંહ કોઈ દિવસ સંગ્રહ ન કરે. આપણે ખીહર હોય ત્યારે આપણે કૂતરાને બહુ રોટલા નાખીએ તો શું કરે? ધૂળમાં દાટવા લાગે. જરૂરત હોય એટલું સંગ્રહ કરવો, બાકી વધારે પડતું તો પછી સમાજ માટે એ ધન આપણું ખૂબ સહયોગી સદુપયોગી બને તેવા પ્રયાસ કરવા જોઈએ. મહાદેવ કહે છે, નારદ બસ આ છે. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, કુબેર નિર્ણય લે છે કે આપણી વસ્તુ આપણે પહેરવા માટે આપીએ. નારદે કહ્યું મહાદેવજી, આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે. મહાદેવ મનમાં વિચાર કરવા લાગ્યા છે, આ દેવતાઓ આ મારી પાસેથી ભીખ માગીને લઈ ગયા છે અને અત્યારે એમ કહે છે કે અમારી વસ્તુ તમને પહેરવા માટે આપીએ. ઇન્દ્રને ઇન્દ્રપુરી કોને આપી? મહાદેવે આપી. કુબેરને અલકાપુરી કોને આપી? મહાદેવે આપી. હિમાલય ધામ આપ જાઓ ને, હિમાલયના 4 ધામો છે, એમાં એક નદીનું નામ છે અલકનંદા. મંદાકિની, અલકનંદા, યમુના અને ગંગા. એમાં અલકનંદા નદી છે ને એ અલકાપુરીમાંથી નીકળે છે, તેથી તેનું નામ અલકનંદા છે. મહાદેવજી મૌન રહ્યા છે અને સજ્જન પુરુષોનો આ સ્વભાવ છે. એ જલ્દી કરીને બોલે નહીં, હાંભળા કરે, મૌન રહે, જોયા કરે બધું. ભલે નારદ આપો. ભગવાન વિષ્ણુએ પિતાંબર આપ્યું, બ્રહ્માજી ખેસ આપ્યો, ઇન્દ્રે સોના ચાંદી હીરા મોતી જડિત મુકુટ આપ્યું, કુબેરજીએ સોના ચાંદીના આભૂષણો આપ્યા. ભગવાન મહાદેવને સુંદર રીતે શણગાર્યા છે. સોના ચાંદી હીરા મોતી પિતાંબર ખેસ, મસ્તક ઉપર મુકુટ, આવો સુંદર શણગાર જોઈને દેવતાઓ એમ કહેવા લાગ્યા, મહાદેવ તમારા અનેક રૂપો જોયા પણ આટલું સુંદર રૂપ તમે પહેલી વાર જોઈ રહ્યા છો. દેવતાઓ ભગવાન મહાદેવનું રૂપ જોઈને મોહિત થયા છે અને રૂપની વ્યાખ્યા તે જ છે. પુરુષનું કોઈ રૂપ જોઈને સ્ત્રીનું આકર્ષણ વધે એ રૂપની વ્યાખ્યા નથી. નારીનું રૂપ જોઈને પુરુષ કોઈ આકર્ષણ પામે એ રૂપની વ્યાખ્યા નથી. પણ કોઈ પુરુષનું રૂપ જોઈને પુરુષના મુખમાંથી શબ્દ નીકળે કે વાહ ભગવાને તને સુંદર રૂપ આપ્યું. કોઈ નારીનું રૂપ જોઈને નારીના મુખમાંથી શબ્દ નીકળે કે વાહ ભગવાને તને સુંદર રૂપ આપ્યું. એ રૂપની વ્યાખ્યા છે. દેવતાઓએ કહ્યું, મહાદેવ આટલું સુંદર આપનું રૂપ. અને એટલું યાદ રાખજો, શંકર ભગવાન કાળો નથી, શંકર ભગવાન ગોરા છે. ઘણા માણસોના મનમાં એવું છે કે શંકર કાળો નહીં, શંકર ગોરો છે. એ તો ભસ્મ લગાવે ને એટલે તેનું રૂપ દબાઈ જાય છે. વિષ્ણુ ભગવાન શ્યામ, કાળો કનૈયો, બાકી શંકર તો ગોરો છે. ઠંડા પ્રદેશમાં રહે છે અને શાંત મૂર્તિ છે. વર્ણ કેવો શંકર ભગવાનનો આપણે રોજ ગાઈએ. કર્પૂર કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્રહાર સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની શંકર ભગવાન સુંદર રીતે તૈયાર થયા છે. બાબા શણગાર સજી નંદીની નજીક આવે છે. દેવીઓએ ભેગી થઈ નંદીને શણગાર્યો છે. ભગવાન મહાદેવ નંદી પર સવાર થાય. દેવતાઓ જય જયકાર કરે, ઋષિ મુનિઓ મંત્રોનું ગાન કરે, મંગલ ગીતો દેવીઓ બધી ગાવા લાગી. વાજતે ગાજતે વાદ્યો સાથે ભગવાન મહાદેવજી પ્રજેશનગરના દ્વારે નગરવાસીઓ સ્વાગત કરે છે. પ્રભુ વિવાહ મંડપના દ્વારે આવે છે. હરખાતી મલકાતી વીરણી ભગવાન મહાદેવનું સ્વાગત કરવા માટે આવે છે. ભગવાન મહાદેવનું સ્વાગત વિવાહ મંડપમાં થાય છે. પ્રભુ વિવાહ મંડપમાં પ્રવેશ કરે. ગર્ગાચાર્ય મહારાજ ભગવાન શિવના વિવાહની વિધિ કરાવે છે. નારદ કહે છે, હે દક્ષ, આપના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. સતીને વિવાહ મંડપમાં પ્રવેશ મળે.
સામ સામી પુષ્પમાળાઓ થઈ છે, બિરાજમાન થયા છે. અંગુષ્ઠની પૂજા, હસ્ત મેળાપ થયો, અગ્નિને પ્રગટ કરી અગ્નિની સાક્ષીએ મંગલ ફેરા પ્રારંભ થઈ, મંગલ ફેરા પૂર્ણ થયા. અંતે દક્ષ પોતાના પુત્રી સતીને ભગવાન શંકરની સાથે વિદાય કરે છે. દક્ષ જ્યારે સતીને શંકર ભગવાન સાથે વિદાય કરે ત્યારે દક્ષે રુદન નથી કર્યું. શિવ મહાપણમાં તે નહીં, કારણ કે દક્ષ જાણે છે કે આ વિશ્વ માલિક છે, સાક્ષાત ઈશ્વર, કરતા હરતા ભરતા એ ભગવાન મહાદેવ છે. અને શિવ અને સતી થોડા જુદા છે, બંને તો સ્વરૂપ એક છે. ભગવાન શિવ અને સતી પ્રદેશનગર છોડી નીકળે કૈલાસના દ્વારે. કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીએ ભગવાન શિવ અને સતીનું સ્વાગત કર્યું છે. કૈલાસમાં સુંદર સ્વાગત, સુંદર આસન, દેવતાઓએ પરિક્રમા કરીને જય જયકાર કર્યો છે. સર્વ દેવતા ઋષિ મુનિઓ બોલી ઉઠ્યા કે હે મહાદેવ, હે સતી, આપના વિવાહમાં અમને આનંદ નહીં, પરમ આનંદની પ્રાપ્તિ થઈ છે. અમે હવે અમારા લોકની અંદર જતા રહીએ. સૌ વિદાય લઈને રજા લઈને પોતપોતાના લોકની અંદર જવા લાગ્યા. કૈલાસ પહાડ ખાલી પડ્યો છે, સૌ ગયા છે. ભગવાન મહાદેવ ભસ્મનું ત્રિપુંડ કરે, મૃગચર્મ, ત્રિશુલ, ડમરુ, જોલી અને બાબા જટા બરાબર કરે અને ભગવાન મહાદેવના જે ભ્રુકુટી ફરે છે. સતી પૂછવા લાગે, પ્રભુ કયું પ્રયાણ કરો છો, કઈ તૈયારી કરો છો? ત્યારે શંકર ભગવાને કહ્યું છે, સતી, કુંભ ઋષિના દ્વારે જવું છે અને મારા ઈષ્ટ મારા રામની કથા સાંભળવી છે. અને કથા સાંભળવાની ભૂખ જાગે ને ત્યારે સુખનો પ્રારંભ થાય છે. આજ મારો મહાદેવ કૈલાસ પહાડને છોડી ઉત્તર દિશાથી લઈને દક્ષિણ દિશાની યાત્રા કરે. શા માટે? ભગવાનની કથા સાંભળવા માટે છે. સતી સાથે આવે છે. સંત મિલન કો જઈએ તજી માનવો અભિમાન. શિવ અને સતી કુંભ ઋષિના દ્વારે આવે. આ યુગ ત્રેતા યુગ છે. અને આ કથા રામકથામાં સુંદર રીતે ગોસ્વામીજીએ વર્ણન કર્યું છે. તો થોડી મિનિટો માટે રામકથામાં પ્રવેશ કરીએ અને રામકથાની ચોપાઈ દ્વારા આ કથાનું થોડું ગાન કરીએ, મજા આવશે. ત્રેતા યુગ કો યાદ કરે, गोस्वामी को याद करे, रामचरित मानस को याद करे અને સાથે સાથે એટલું તો જરૂર કહું, રામ કથા યાદ આવે ને મોરારી બાપુ યાદ ના આવે એવું તો બને જ નહીં. भाव से हृदय से गाने का प्रयास करे, त्रेता युग में चले. एक बार त्रेता युग माही शंभु गए तुम भज ऋषि पाही. एक युग माही शंभु गए तुम भज ऋषि पाही. श्री राम जय राम जय जय राम. श्री राम जय 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 राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. हर हर बोले नमः शिवाय. हर हर बोले नमः शिवाय.
ઋષિના દ્વારે પહોંચ્યા છે. આવો ત્રંબક બાપા, ત્રંબકભાઈ પારેખ, મુંબઈમાં જેમને બહુ સરસ કથાનું આયોજન કરેલું, તાલીઓ વડે વધાવીએ. ટેકરાવાળા મહાદેવ, ટેકરીવાલા મહાદેવ, બબુલનાથ મહાદેવ, બોલીએ બબુલનાથ મહાદેવ. કુંભદ ઋષિ ભગવાન શિવ અને સતીનું સ્વાગત કરે છે અને મારો ગોસ્વામીજી બોલે છે, સંગ સતી જગત જનની ભવાની પૂજે અખિલેશ્વર જાની. સંગ સતી જગત જનની ભવાની પૂજે અખિલેશ્વર પૂજે અખિલેશ્વર. કુંભદ ઋષિએ ભગવાન શિવ અને સતીનું સ્વાગત કર્યું છે. પ્રભુ આશ્રમમાં પધારે છે. ભગવાન મહાદેવ કહે છે, કુંભદજી, આપ મને મારા ઈષ્ટ મારા પ્રભુ રામની કથા કહો. કુંભજ કહે છે, પ્રભુ, સાક્ષાત મહાદેવ વિશ્વ માલિક ભગવાન આપ જો કથા સાંભળતા હો તો મારી વાણીને ધન્ય કરવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે હું આપને જરૂર કથા કહીશ. હવે કથાનો પ્રારંભ થાય અને ગોસ્વામીજી બોલે છે, રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખ માની. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખ માની. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખ માની. શ્રી રામ જય રામ જય જય રામ. 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. હરે હર ભોલે નમઃ શિવાય. હરે હર ભોલે નમઃ શિવાય. હરે હર ભોલે નમઃ શિવાય. એક પછી એક પ્રસંગ, એક પછી એક પ્રસંગ કુંભજ છે વર્ણવે છે. કથા સાંભળતા સુની મહેશ પરમ સુખ માની. અંતે કથાને વિરામ આપ્યો છે. ભગવાન મહાદેવ કહે, કુંભજ, આપના મુખેથી મેં કથા સાંભળે, આપ માગો. કુંભદ ઋષિએ ભક્તિની માંગણી કરી છે. ધન સંપત્તિ પદ પદવી સૌને મળે, પણ ભક્તિ તો ભાગ્ય ભાગ્યે કોઈને મળે છે. ભગવાન મહાદેવ અધિકાર સમજીને કુંભજને ભક્તિ આપી
કહત સુનત રઘુપતિ ગુણ ગાથા. થોડા દિવસો માટે પ્રભુએ રોકાણ કર્યું. કચ્છ દિન તહાં રહે ગિરનાથા. અંતે વિદાય માગી મુનિસને વિદા માગી ત્રિપુરારી. ભગવાન શિવ અને શક્તિ બંને જવા લાગ્યા. ત્રેતાયુગ ચાલે, શિવ અને સતી જઈ રહ્યા છે. ત્રેતાયુગ સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ અવતાર ભગવાન રામ અદ્ભુત લીલા કરે છે. આ લીલાનું દર્શન થતા મહાદેવના મુખમાંથી સુંદર શબ્દ પ્રગટ થાય છે. પ્રભુના દર્શન થયા અને બાબા બોલી ઉઠ્યા છે, જય સચ્ચિદાનંદ જગત પાવન. હે પ્રભુ, આ જગતને પાવન કરવા માટે, આ ધરાને ધન્ય કરવા માટે પ્રભુ આપનું પ્રાગટ્ય થયું. મારા પ્રણામનો સ્વીકાર કરો. જય સચ્ચિદાનંદ જગત પાવન. એટલું જ બોલીને પ્રભુ ચાલવા લાગે. અસ કહી ચલે મનોજન સાવન. અસ કહી ચલે મનોજન સતી બોલે છે, પ્રભુ કોને પ્રણામ કરો, કોનો જય જયકાર? ભગવાન મહાદેવ કહે, જેમની કથા સાંભળે એ જ મારો ઈષ્ટ ભગવાન વિષ્ણુનો અંશ અવતાર ભગવાન રામ છે, પ્રણામ કરો. સતી માનવા માટે ન તૈયાર થયા. અંતે આપ સૌ કથા જાણો. સતી કસોટી કરવા જાય, સીતાનું રૂપ લે, પ્રભુની સામે જાય અને સુંદર સતી અને ભગવાન રામનો સંવાદ છે. પૂછ્યું કે તમને કેવી રીતે મહાદેવજી પ્રણામ કરે છે? ત્યારે ભગવાન રામ કહે છે, સતી, મારા અને બ્રહ્મા વચ્ચે એકવાર વિવાદ ઊભો થયેલો. એમાં બ્રહ્માએ મારી સાથે કપટ કર્યું, મારી સામે ખોટું બોલ્યા, પૂજાવાની ભૂખ જાગી. એ ઘટનાનું વર્ણન કરે છે. અને હે સતી, હું સત્ય બોલ્યો. બ્રહ્માએ મારી સાથે કપટ કર્યું તો પણ બ્રહ્માનું મેં હિત કર્યું, બ્રહ્માનું સારું કર્યું. મારી પવિત્રતા, મારી સત્ય સભર વાણી અને પરોપકાર જોઈને શંકર મારા પર બહુ પ્રસન્ન થયા છે અને મહાદેવની પ્રસન્નતાનો પ્રસાદ મને પ્રાપ્ત થયો. સાંભળો સતી, જ્યારે શંકર ભગવાને મને વરદાન આપ્યું કે વિષ્ણુ, આજથી આપ મારા સમાન રહેશો, શંકરને સંતોષ ન થયો અને મહાદેવજીએ કહ્યું કે તમે સત્ય બોલ્યા, પરોપકાર કર્યો ને સત્યને પરોપકારને હું મારા સમાન પદ આપું, એ તો સત્યને પરોપકારનું અપમાન લાગે છે. હે સતી, તે સમયે ભગવાન મહાદેવે મને કહ્યું કે વિષ્ણુ, હું જગતનો ભગવાન છું, મારો ભગવાન આ જગતમાં કોઈ નથી. તેથી તમે સત્ય બોલ્યા, પરોપકાર કર્યો તમે. હું તમને વરદાન આપું છું કે વિષ્ણુ, આજથી આપ મારા ભગવાન રહેશો. તેથી હે સતી, ભગવાન મહાદેવ મને પોતાના ઈષ્ટ તરીકે જોવે છે અને એ નાતેથી મને પ્રણામ કર્યા છે. પછી તો હે સતી, ગૌલોકની સ્થાપના થઈ અને ભુવનના સર્વ દેવતાઓને ત્યાં બોલાવ્યા, વાદ્યો વગાડ્યા, ઉત્સવ ઉજવા અને ભુવનના દેવતાઓની હાજરીમાં મને ગૌલોકનો સ્વામી બનાવ્યો. અને હે સતી, સાક્ષાત ભગવાન શંકરે મારી આરતી ઉતારી છે અને સર્વ દેવતાઓ ઋષિ મુનિઓને કહ્યું કે વિષ્ણુ મારા સમાન, વિષ્ણુ મારા ઈષ્ટ છે. જે કોઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેને મારી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. અને હે સતી, તે સમયે મેં પણ એવું કહ્યું, અવસર ચૂક્યો નહીં હું. જ્ઞાની માણસો, વિદ્વાન માણસો અવસર ચૂકે નહીં અને અવસર જતા રહે અને પછી મોટા મોટા કામો કરો, વ્યર્થ બની જાય છે. અવસર આવીને અવસરનો લાભ મેળવી લેવો. સતી, એ સમયે મેં પણ કહ્યું કે મહાદેવ, આપ મહાન છો, તેથી મને મહાનતા આપો છે. અને એટલું જરૂર યાદ રાખ, જે માણસો મહાન હોય ને એ જ બીજાને મહાનતા આપે છે.
બાકી આપણને કોઈ બહુ માન સન્માન આપતો હોય ને તો સમજવું એ આપણા કરતા મહાન હોવા જોઈએ. બાકી અપમાન કરવું ને એ તો એમ પલભરનો ખેલ છે. બાકી કોઈને માન સન્માન આપવું ને બહુ કઠિન હોય છે. જો સમાજમાં આપણે આપણું માન સન્માન વધારવું હોય તો દરેકને ખૂબ માન સન્માન આપવું. અપમાન તો દુશ્મનોનું પણ ન કરવું. એક ચિંતનકારે બહુ સરસ વાત કરેલી, અપમાન પચાવવું બહુ સહેલું છે પણ માન પચાવવું બહુ કઠિન હોય છે. અપમાનથી અહંકાર ન પ્રગટ થાય પણ માન સન્માનથી અહંકાર પ્રગટ થઈ શકે. ત્યાં ખતરો જ, અપમાનમાં પડવાનો ખતરો નથી પણ માન સન્માનમાં પડવાનો ખતરો જ. વિષ્ણુ ભગવાન કહે છે, ભગવાન રામ કહે છે, સતી મને વિષ્ણુનો અંશ અવતાર જોવે છે. તે સમયે મેં પણ કહ્યું, એ મહાદેવ આપ તો વિશ્વના દેવ છો, તમારું નામ વિશ્વનાથ છે. પ્રભુ હું પણ તમને વચન આપું છું બાબા. વિષ્ણુ કહે છે, મહાદેવ તમારી કોઈ પૂજા કરે ને, હે મહાદેવ તમારું કોઈ ભજન કરે ને, એના ઉપર તો અમૃતનો વરસાદ વરસાવું. એ ભગવાન વિષ્ણુનું વચન છે. વિષ્ણુનો ભક્ત મહાદેવને વાલો, મહાદેવનો ભક્ત વિષ્ણુને વાલો છે. આ બે પરસ્પર દેવ છે. તેથી ભગવાન શિવના ભક્તો વિષ્ણુના ભક્તો વિવાદ ન કરવો, આ બંને એક છે. સતીના સંદેહને સંશયને દૂર કર્યો અને સતી આવે છે. ભગવાન મહાદેવે પૂછ્યું, કેમ કસોટી કરીને આવતા રહ્યા? પણ સતી સત્ય નથી બોલ્યા, સત્યની વાર્તા સાંભળીને આવી છે. ભગવાન વિષ્ણુએ સતીને સત્યની વાર્તા કીધી કે હું સત્ય બોલ્યો. મહાદેવજી મને એટલું મોટું પદ આપ્યું, વાત અને વાર્તા સત્યની સાંભળી, તો પણ આ સતી ભીતર ભીંજાયની પાણકા ભલે પડે પાણીના દૂધ. એના એ જ હોય, બહાર જાય એટલે બીડી હળગાવવાના જ છે અને માવો છોડવાના જ છે. ગમે એટલી વાતો કરો તમે, તેના તે જ છે. કાજળથી ભરેલા જેના કાળજા એને લાગે નહીં બોધ, ભીતર ભીજાય નહીં. કોલસાનો સંગ કરીએ ને તો હાથ કાળા કરે ને ગરમ હોય તો હાથ દજાડે. દુર્જનનો સંગ કોલસા જેવો છે, ગરમ હોય તો દજાડે ને ઠરેલો હોય તો કાળા કરે. અને દૂધ ગરમ પીવો તો કફને દૂર કરે, ઠંડુ પીવો તો વિટામિન આપે. હમણાં જગદીશ ત્રિવેદી બહુ સરસ એની કેસેટમાંથી મેં ગાડીમાં જતો તો સાંભળતો તો બહુ સરસ દૂધવાળી વાત કરી કે દૂધ તો દૂધ છે. અને ખબર નહીં આજની બહેનોને દૂધ ભાવતું જ નથી, કોકો કોલા જ ભાવે છે. કોઈ બહેનોને તમે દૂધ ના ભાવે. દૂધ પીવાથી તમારો ચહેરો તેજસ્વી બને. એમાં એ ગાયનું દૂધ હોય. દૂધ પીવાની આદત પડો. તમારા બાળકો ભણતા હોય ને સાંજે દૂધ પાવ. બર્ગર પિઝા ને દૂધમાં એક છાશનું ટીપું પડે તો દહીં બની જાય. દૂધ કરતા વધારે કિંમત વધી જાય. બહુ સરસ, મને આ વાત ગમી. તમે જો કે સાંભળ્યું હોય, આપ સૌ તો રાત્રિના કાર્યક્રમો સાંભળતા હોય એટલે તમને સૌને તો આ બધું કંઠસ્થ હોય, પણ કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના છે. આ બધી જ તમને વાતની ખબર છે પણ ભૂલાઈ જાય, યાદ કરાવીએ. દૂધની અંદર છાશનું ટીપું ભણે તો દહીં બને, કિંમત વધી જાય. એ દહીંને વલોવામાં આવે તો માખણ બની જાય, તેની કિંમત વધી જાય. એ માખણને ગરમ કરવામાં આવે, તાવવામાં આવે, ઘી બની જાય, ઘીની કિંમત વધી જાય છે. પણ દૂધથી લઈને ઘી સુધી રંગ એનો એ જ છે. અને અંતે જે રંગ ન બદલે ને એ ઘીનો દીવો શિવાલયમાં જઈને થાય છે. વિખવાદ પડે, છાશનું બિંદુ પડે એટલે દૂધમાં વિખવાદ પડે ને, વિખવાદ પડે, વલોવાય, તાવા ઉપર ચડે, તપે, ઘી બને. આટલા કષ્ટો પડ્યા તો પણ તેનો રંગ ન બદલે. એના દીવા ભગવાનના શિવાલયમાં થાય છે. બાકી વાત વાતમાં રંગ બદલનારા માણસો બહુ હોય છે. આ સતી એ સત્યની વાતો સાંભળીને આવીને તો પણ શંકરને સામે અસત્ય બોલી. શું બોલી? કછું પરીક્ષા
प्रणामो तुम्हारी कछुन परीक्षा देहि गोसाई नहीं प्रणाम तुम्हारी नाई कछुन परीक्षा देहि गोसाई नहीं प्रणाम तुम्हारी जो तुम कहा सो मृषा न होई મહાદેવ તમે જે કહો છો એ ખોટું તો હોય જ નહીં ને. પણ સતી જ્યારે કહે છે ત્યારે સતીના મુખના ભાવ બદલે છે અને અંદર શું રમી રહ્યું છે તેનું દર્શન મુખાકૃતિ કરાવે છે. અને કથાથી આપણે સૌ પરિચિત છીએ કે ભગવાન મહાદેવજી જોવે ઓ સતી સીતાનું રૂપ, ભગવાન મહાદેવ મનોમન આ સતીનો ત્યાગ કરે છે. અને જ્યાં શંકર ભગવાને સતીનો ત્યાગ કર્યો દેવતાઓએ જય જયકાર કર્યો છે. દેવતાઓનો જય જયકાર સાંભળીને સતી પૂછવા લાગે મહાદેવ આ દેવતાઓ જય જયકાર શા માટે કરે છે? ભગવાન મહાદેવ કહે સતી ચાલો આપણે કૈલાસ જઈએ ને ત્યાં જઈને હું તમને બધું જ કહીશ. ભગવાન શિવ અને સતી કૈલાસ તરફ જઈ રહ્યા છે. દેવતાઓ જય જયકાર કરે છે. અને અહીંયા ગોસ્વામીજી લખે છે चलत गगन भय हीरा सुहाई जय महेश बलि भगति ददाई. હે મહાદેવ તમારી જય હો, હે મહાદેવ તમારી જય હો. તમે જેવી પ્રતિજ્ઞા કરી એવી પ્રતિજ્ઞા કોઈ ન કરી શકે. દેવતાઓ બોલે असकन तुम बिनु करयो न राम भगत समरथ भगवाना राम भगत समरथ भगवाना. દેવતાઓ જય જયકાર કરે હે મહાદેવ તમારી જય હો, જય હો. ત્યારે ભગવાન મહાદેવ પોતાના ઈષ્ટનું ભજન કરે છે. પ્રભુ લાજ રાખજે. શિવ મહાપુરાણમાં એક કથા છે. બ્રહ્મા સાથે દેવતાઓ ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાનને મળવા માટે જાય છે. બ્રહ્મા અને દેવતાઓ ત્યારે વિષ્ણુ ભગવાનને જેને દેવતાઓ અને બ્રહ્માજી પ્રણામ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન ઊભા થઈ જાય છે. ઊભા થઈને સૌને પ્રણામ કરે છે ત્યારે દેવતાઓ અને બ્રહ્માજી પુનઃ પુનઃ પ્રણામ કરવા લાગે છે. અને જ્યારે કોઈને ઝૂકી જઈએ ને થોડુંક ધીમું રાખજો, લઈ નહીં રાખજો. જ્યારે કોઈને ઝૂકી જઈએ ને ત્યારે આપણે વિવેકની બહુ નજીક હોઈએ છીએ. જ્યારે આપણે ઝૂકી જઈએ ત્યારે વિવેકની નિકટ હોઈએ. આપણે ઝૂકવું એ સદગુણ છે. અકડતા એ તો મુર્દે કી પહેચાન હે. મુર્દા કોઈને ન નમે. દેવતાઓ અને બ્રહ્માજી સૌ વિષ્ણુ ભગવાનને પુનઃ પુનઃ પ્રણામ કરવા લાગ્યા. એ સમયે વિષ્ણુ ભગવાન શંકર ભગવાનનું ધ્યાન થઈ રહ્યું હતું કે મહાદેવ આ દેવતાઓ અને બ્રહ્મા મને પ્રણામ કરે, મને વારંવાર વંદન કરે છે. પ્રભુ મહાદેવ એ આપની કૃપાનો પ્રસાદ છે, આ કૃપા ફળ છે. એ સમયે વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને યાદ કરે છે. અને અહીંયા દેવતાઓ જ્યારે મહાદેવની જય જયકાર કરે છે ત્યારે ખુદ મહાદેવજી ભગવાન વિષ્ણુને પાછા યાદ કરે છે કે પ્રભુ આ ભુવનમાં મારો જય જયકાર થઈ રહ્યો છે. અને જ્યારે સમાજમાં વાહ વાહ થવા લાગે ને
ત્યારે ખૂબ સાવધાન રહેવું, ત્યારે ભજન વધારવું. કારણ કે ક્યારે વાહવામાંથી આપણું પતન થાય તેનું આપણને ખબર ન પડે. શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય 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 રામ. ભગવાન શિવ અને સતી બંને કૈલાસ પહોંચે. સતી પૂછે તે પેલા બાબા ધ્યાનસ્થ. 1 વર્ષ નહીં 87,000 વર્ષો વીત્યા, વાણલા વાગ્યા, અને સતીએ મનોમન ક્ષમા માગી. પ્રભુ, મારી ભૂલ થઈ. સત્ય વચન સાંભળીને આવીને મેં તમારી સામે અસત્ય બોલ્યું. મારા કર્મનું ફળ મને મળ્યું છે. જ્યાં સત્ય ક્ષમા માગે એ સમય ભગવાન મહાદેવ નેત્ર ખોલે છે. બિરાજો સતી, હું તમને આપણા ઈષ્ટ ભગવાન રામની કથા કહું. અને હવે કૈલાસમાં કથાનો પ્રારંભ થાય. અને ગોસ્વામી લખે, લાગે કહાના હરી કથા રસાલા. દચ્છ પ્રજેશ ભયે તેરી કાલા. લાગે કહાના હરી કથા રસાલા. દચ્છ પ્રજેશ ભયે તેરી કાલા. ભગવાન મહાદેવ કથા કહે છે. દેવતાઓ આકાશ માર્ગ જવા લાગ્યા. સતી કહે છે, પ્રભુ, આ બધા દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે, આપ કહો મને. ત્યારે મહાદેવજી સતીને કહે, સતી, ભગવાનની કથા છે. કથા એ સાધના છે, કથા એ અનુષ્ઠાન છે, કથા એ ઉપાસના છે, કથા એ ભગવાનની વાંગમય પૂજા છે, કથા એ કર્ણ રસાયણ છે. આપ ભાવથી સાંભળો, નહીં મને કહો બધા કઈ બાજુ જાય છે. ભગવાન મહાદેવ કહે, સાંભળશો તો દુઃખ થશે, પણ આપ મને કહો છો તેથી હું તમને કહું છું. અને બાબા બોલે છે, બડ અધિકાર જબ અતિ અભિમાન હૃદય તબ બડ અધિકાર દચ્છ જબ અતિ અભિમાન હૃદય તબ. તમારા પિતાને અહંકાર આવ્યો છે. તમારા પિતા દક્ષને અભિમાન નહીં, અતિ અભિમાન આવ્યું છે. અભિમાન બહુ આપણો અહિત ન કરે, પણ જ્યારે એની માત્રા વધી જાય ને ત્યારે એ આપણા માટે બહુ ખતરનાક બની જાય છે. અભિમાનનો અર્થ થાય અભિ એટલે અત્યારે. અભિમાન કરવાથી અત્યારે જ આપણું માન જતું રહે તેને અભિમાન કહેવાય. અને આપણા જીવનનો મોટામાં મોટો કોઈ શત્રુ હોય તો એ અભિમાન સમજવો ને, એ દુશ્મન. તેથી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન ના આવે. અભિમાન આવે તે એક જ પ્રકારનો આવે કે ભગવાન અમે તારા ભક્ત છે, બસ તારા શરણે છે, તો અમારો અમે તારા છે. ભગવાન મહાદેવ કહે, સતી, તમારા પિતાને અભિમાન આવ્યું, યજ્ઞનું આયોજન કર્યું, ભુવનના સૌ દેવી દેવતાનું નિમંત્રણ આપ્યું છે, આપણને નથી આપ્યું. ભગવાન મહાદેવે પૂરી ઘટના કહી, એક યજ્ઞ નિમિત્તે ભેગા થયેલા અને સૌએ સન્માન કરેલું.
હું ઊભો નહીં થયેલો, એ કથા આપણે જાણીએ. એ પૂરી કથા સંભળાવી સતીની. આપણે નથી જવાનું. તો પણ સતી કહે છે મારે પિતાને તે યજ્ઞ છે, મારે જવું છે. ભગવાન મહાદેવ એક વાર નહીં સતીને અનેક વાર સમજાવ્યા, સતી ન માન્યા. ત્યારે ભગવાન મનોમન બોલે છે આ જગતમાં જેનો અહિત થવાનું હોય તેનો હિત કોણ કરી શકે? જેનો અમંગલ થવાનું હોય તેનું ભલા મંગલ કોણ કરી શકે? જેનું મંગલ થવાનું તેનું અમંગલ કોણ કરી શકે? ભગવાન મહાદેવના ના કહેવા છતાં સતી આ જવા માટે તૈયાર થાય છે. ભગવાન શિવજી અસંખ્ય સંખ્યામાં ગણોને તૈયાર કર્યા છે. એ બધા ગણોના નામ શિવ મહાપુરાણમાં ગયા છે. કેટલા ગણોને મોકલ્યા. સતી પ્રજેશનગરના દ્વારે પહોંચે અને ગણોની લાઈન કૈલાસના દ્વાર સુધી છે. કોઈ ગણો તો એ ત્યાં સુધી પહોંચી પણ ન શક્યા, કારણ કે આટલી મોટી લાઈન હતી ગણોની. પ્રજેશનગરના દ્વારેથી કૈલાસના દ્વાર સુધી. અહીંયા સતી કૈલાસ પર્વત છોડી પિતાના આંગણે યજ્ઞ નિમિત્તે જાય છે. અને શંકર ભગવાન તો ત્રિકાળ દેવ, ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાનમાં શું થવાનું બાબતો ત્રણ કાળના કાળ મહાકાલ મહાદેવ. ભગવાન મહાદેવને ખબર છે કે સતી ગયા પાછે નહીં આવે. પોતાના ઈષ્ટને યાદ કરે છે. અને જ્યારે આપણું કહ્યું કોઈ માને નહીં, જીવનમાં દુઃખની માત્રાઓ વધવા લાગે, જ્યાં જાઓ તો અવરોધો આવવા લાગે, ત્યારે આ ભજન વધવું જોઈએ. ભજન એ જીવનના અવરોધને, જીવનના દુઃખને ધીમે ધીમે કાપેને ઓછા કરે છે. તેથી મારો મહાદેવ પણ જ્યારે સતી જાય છે, સતીએ કહ્યું ન માન્યું. અને જ્યારે પત્ની પુરુષનું કહ્યું ન માને ત્યારે એ પતિને દુઃખ તો થાય જ. તેથી નારી દિન તો છે જ, પણ નારી વિશ્વ મહિલા દિને બહેનોને પ્રાર્થના થોડું ઘણું માનવું, અને આપણે થોડું ઘણું માનવું. જો કે આપણે તો બધું જ માનીએ છીએ. વિશ્વ મહિલા દિન છે આજે. બહેનોનું સ્વાગત કરો, તેમનું સન્માન કરો. અને પહેલો મહિલા દિન જો ઉજવનાર આ જગતનો કોઈ દેવ હોય ને તો એ મહાદેવ છે. કઈ રીતે? તો કે શિવાલયમાં જાઓ. શિવાલયમાં શંકરે કે હું વિશ્વનો માલિક છું, હું નીચે બેસું અને મારો પત્ની પાર્વતીને મારા કરતા 3 ફૂટની ઊંચાઈ પર બેસાડું છું. એ મહિલા દિન. શંકર પાસેથી એક એક વસ્તુ તમને પ્રાપ્ત થાય. આવું કોઈ દી કઈ જોયું તમે? પુરુષ નીચે બેસે, નારીને ઉપર બેહાડે. એ શંકર ક્રાંતિ કરે છે. એ મહાદેવે ક્રાંતિ કરી છે. પણ આપણી ભારતીય સનાતનની આર્ય નારીનો તો મહિમા છે, પુરુષથી નીચે બેસે છે. પણ મારો શંકર નારીને ઊંચાઈ પર બેસાડે છે. અને જે ઘરમાં નારીની પૂજા થાય ને એ ઘરમાં દેવતાઓ રમણ કરે છે. જે ઘરમાં નારીનું સન્માન થાય દેવતાઓ નિવાસ કરે. પણ જે ઘરમાં નારીનું અપમાન થાય, જે ઘરમાં નારીને મારવામાં આવે, ત્રાસ આપવામાં આવે, તેની પેઢીઓ ઉજ્જડ થઈ જાય છે. આંખના પલકારે ધન સંપત્તિ વૈભવ જતો રહે છે. અને ક્યારે રોડ ઉપર આવી જાય તેને ખબર પણ નહીં મળે. તેથી ઘણા અમે પુરુષોને જોયા છે, કોઈ પુરુષોને એવા જોયા છે નારીનું બહુ અપમાન કરતા હોય છે. નારીનું અપમાન ન કરાય. આપણને પૈસા કમાતા આવડે છે પણ રોટલા ઘડતા નથી આવડતું. એ ઘડીને ખવડાવે છે. બાજરાના રોટલા ટીપી આપણને ખવડાવે છે. કેટલી સુંદર રસોઈ બનાવીને આપણને ભોજન કરાવે છે. આપણે કેટલી સેવા કરે, પોતાનું જીવન આપણને સમર્પિત કરી દીધું છે. ભલે આપણે એના માટે બહુ ન કરી શકીએ પણ કમસે કમ 2 મીઠા તો શબ્દ બોલી. તેથી આપણા શાસ્ત્રો એમ કહે છે જે ઘરમાં નારીની પૂજા થાય, નારીનું સન્માન થાય, દેવતાઓ ત્યાં રમણ કરે છે. પણ એ પાછું તમારે યાદ રાખવું, કોઈ નારી જાપ તાપ સાધન અનુષ્ઠાન ઉપાસના બધું જ કરે
નારી જપ કરે, તપ કરે, અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, તીર્થ યાત્રા કરે, દાન કરે, સેવા કરે, બધા જ પ્રકારના વ્રતો કરે, બધા જ પ્રકારના પુણ્ય મળે, પણ એ પુણ્ય પોતાના પતિનું અપમાન કરવા માત્રથી બધા જ પુણ્ય ભસ્મ થઈ જાય. કારણ કે મારે તો બે પલ્લા હરખા રાખવાના છે. આપણે તો પુરુષના પક્ષમાં બોલવાનું, નારી પક્ષમાં બોલવાનું. જયારે આપણે પહેલી વાર અહીં કથા કરી બીજી વલ્લભ બાપા, ત્યારે એક નારી દિન આપણે કથામાં જ આવેલો ને, ત્યારે ઘણી બધી દીકરીઓનું આપણે સન્માન કરેલું. તમે જયારે જજમાન શ્રી હતા યુગચકમાં પહેલી કથા સુરેશભાઈ, અનિલભાઈ દ્વારા, અને બીજી કથા શિવ મહિલા મંડળ દ્વારા ત્યારે આપ જ્યારે હતા, ત્યારે આજે પણ વિશ્વ મહિલા દિન છે. તેથી લય શરૂ રાખજો. તેથી બહેનો નહીં, ફક્ત પુરુષો, કોઈ બહેન નહીં, ફક્ત પુરુષો આજ બહેનોના સન્માન માટે ઊંચા હાથને તાલી પાડે. કારણ કે વાસુનું સન્માન તાલે જા. ભાઈઓ કેટલા તમારથી રાજી થયા જોધ કરાવ. આજે લાપસી કરજો, ખવડાવજો તેમને. વિશ્વ મહિલા દિન. શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય બાપાનો જન્મદિવસ હતો ત્યારે મને ફોન કરેલો અને ત્યારે એવું કહેલું કે તમારા જન્મદિવસ નિમિત્તે વિધવા જે બહેનો હોય તેના બાળકોને તમે દત્તક લીધા છે. આવા ધનવાન સાધુ પુરુષો સમાજ માટે ઘણા બધા સારા કામો કરતા હોય છે. એ ઘણીવાર આપણે તેનાથી વાકેફ ના હોય, તેથી આપણને ખબર પણ ન હોય. આ બધા ધનવાન જે મિત્રો બેઠા છે, મહાનુભાવો બેઠા છે, એ કોઈને કોઈ રીતે સારા કામ કરતા હોય અને સારા કામ કરે છે. તેથી તે ધનવાન છે, તેથી તેનો પ્રકાશ પડે, તેનો ઉજાસ પડે, સમાજમાં તેનું માન સન્માન છે. વિશ્વ મહિલા દિન નિમિત્તે સર્વ બહેનોનું ખૂબ ખૂબ સન્માન કરીએ છીએ. દિન પ્રતિદિન બહેનોનું સન્માન વધતું રહે અને દીકરીઓને ભણાવો, પગભર કરો. દીકરીઓ ભણી ગણીને મહાન બને. અને વલ્લભ બાપા આપી સવાણી દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ છે. એમાં પણ તમને એકવાર તમે કહ્યું, બીજી વાર તમને કહી દઉં. 24/3 સાંજે 4 થી 10 વાગ્યા સુધીનો વડીલ વંદનાનો કાર્યક્રમ. 60 વર્ષથી બધા ઉપરના હોય તેમને ત્યાંથી સ્કૂલમાંથી, પીપી સવાણી સ્કૂલમાંથી તમારે ફોર્મ મેળવી લેવા અને નામ નોંધાવી દેવું, જેથી કરીને વડીલ વંદનાના કાર્યક્રમની અંદર વડીલોને ખૂબ આનંદ આવશે. આવો શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સતી પહોંચ્યા પ્રજેશ નગરના દ્વારે. નગરવાસીઓએ અપમાન કર્યું છે. પિતાના આંગણે ગયા સતી માં ભેટીને મળે છે. વીરણીને સતી મળ્યા છે. વીરણી કહે, સતી જાઓ યજ્ઞનારાયણના દર્શન કરો. સતી જાય યજ્ઞનારાયણના દર્શન કરવા માટે. ભગવાન મહાદેવનું કોઈ સ્થાન નથી. પોતાના પિતાને કહે છે, પિતાજી, જજમાનનું મંગલ કરનાર, આ યજ્ઞનું ફળ આપનાર ભગવાન શંકર છે. અગ્નિ પૂર્ણ થઈ જાય, યજ્ઞ શાંત થાય. પણ ભગવાન શંકર જાગૃત રહે છે. શા માટે? તો કે યજ્ઞનું ફળ આપવા માટે. અને તમે શંકર ભગવાનને નિમંત્રિત ન કર્યા. અને કથાને આપણે જાણીએ, દક્ષ પોતાના પુત્રી સતીનું અપમાન કરે છે. અને તે સતી ચંદ્રમૌલી વર્ષકેતુ ભગવાન મહાદેવનું ધ્યાન ધરે છે અને પોતાના દેહનો ત્યાગ કરવાનો નિર્ણય લે. અને ગોસ્વામી બોલે, તજહાવ તુરત દેહી તેહી હેતુ ઉરધર ચંદ્ર મોરી વર્ષકે
દેવોને પ્રગટ કરી દેહનો ત્યાગ કરવાની તૈયારી. હનુમાન મારા ગોસ્વામી લખે असकाहि जोग अगणितनु जारा भयो सकल मख हाहाकारा असकाहि जोग अगणितनु जारा भयो सकल मख हाहाकारा असकाहि जोग अगणितनु जारा भयो सकल मख સતીએ પોતાના અંગમાંથી અગ્નિને પ્રગટ અસ કહી જોગ અગ્નિ તનુ જારા. અંગમાંથી અગ્નિને પ્રગટ કર્યો છે. દેહનો ત્યાગ કરવાની તૈયારી, છેલ્લો શ્વાસ. નજર કરી કોની પાસે જાઓ? યાદ આવ્યું, ઓ ભગવાન વિષ્ણુની પાસે. સતી મરતે સમય ભગવાન વિષ્ણુની પાસે જાય અને વિષ્ણુ પાસેથી વરદાન માંગે છે. અનગો સમય લખે સતી મરત હરિ સન બરુ જન્મ જન્મ શિવ પદ અનુરાગા સતી મરત હરિ સન બરુ જન્મ જન્મ શિવ પદ અનુરાગા સતી મરત હરિ સન બરુ જન્મ જન્મ શિવ પદ અનુરાગા જન્મ જન્મ શિવ પદ ભગવાન મહાદેવને યાદ કરતા કરતા વિષ્ણુની પાસેથી વરદાન માંગ્યું, મને જન્મો જન્મ સુધી ભગવાન શિવજીના ચરણમાં મને પ્રીતિ રહે. અંતે મહાદેવને યાદ કરતા સતીનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે. બાબાએ જટા નથી પછાડી ભાઈ, બાબાએ બે લટ ખોલી છે. એક લટમાંથી વીરભદ્રને અને કાલીને પ્રગટ કરે છે. મહાદેવજી વીરભદ્રને આજ્ઞા કરે, હે વીરભદ્ર જાઓ દક્ષને દંડ કરો. દક્ષને અભિમાન નથી આવ્યું, અતિ અભિમાન આવ્યું છે. જાઓ તેના અભિમાનને મિથ્યા કરો. ડાકીની શાકીની સાથે, ભૂત પ્રેતો સાથે ભયંકર અવાજો કરતા કરતા વીરભદ્રજી આકાશ માર્ગ તરફ આવે છે. આકાશવાણીઓ થવા લાગી, ભાગો 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 ભાગો. નિમંત્રણને માન આપીને આવેલા મહેમાનો ઋષિ મુનિઓ સૌ ભાગ્યા છે. પણ એક ભૃગુ ઋષિ અડીખમ ઉભા છે કે મારા દક્ષનું મારે કલ્યાણ કરવું જોઈએ. અને વીરભદ્ર પ્રવેશ કરે, દક્ષને લલકાર કરે, તલવાર લઈને યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. ભૃગુ ઋષિ વચ્ચે આવે છે. વીરભદ્ર ઉભા રહો, દક્ષ થોડી વાર ઉભા રહો. આપ યુદ્ધ ન કરો, યુદ્ધનું પરિણામ દુઃખદ હોય છે. પણ ઘણી વાર યુદ્ધ ન કરવું હોય તો પણ કરવું પડે છે, અનિવાર્ય હોય છે. અંતે વીરભદ્ર ભૃગુને પકડીને એક બાજુ કરે છે અને દક્ષ ભાગીને જાય ક્યાં? યજ્ઞકુંડની બાજુમાં સંતાઈ જાય અને પકડીને ધરતી મસ્તક અલગ યજ્ઞકુંડમાં પડે છે. ભૃગુએ જોયું ત્યાં દક્ષનું ધડ તડપે, સતીના શવમાંથી ધુમાડા ખદબદે, મસ્તક યજ્ઞકુંડમાં સળગે. શંકર ભગવાનના વિરોધમાં જવાથી કેવું પરિણામ આવે માઠું, એ ભૃગુએ બહુ સરસ કહ્યું છે. આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે, પ્રભુ દક્ષ મારો સાધક છે, આ દક્ષનું પરમાત્મા આપ મંગલ કરો, આપ કલ્યાણ કરો. ભૃગુની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ આવે છે. ભૃગુ કહ્યા મારા દક્ષને જીવિત કરો. જાઓ ભૃગુ, જે મળે તેનું મસ્તક લાવો. ગા બકરાનું મસ્તક
મહાદેવના હાથમાં સજીવન મંત્રનો પ્રયોગ કરી દક્ષના ધડ ઉપર બકરાનું મસ્તક, અને શંકરના વિરોધ કરે ને તેના મોઢા બકરા જેવા પશુ જેવા લાગે છે. અંતે પશુ મસ્તક વડે એ દક્ષ ભગવાન શિવની સ્તુતિ કરે છે. હવે આ શબ્દ દક્ષના મુખમાંથી પ્રગટ થયા અને પાછા બકરાના મસ્તક દ્વારા. દક્ષ બોલ્યા છે, પ્રભુ મને ક્ષમા કરો. નમામિ દેવં વરદં વરેણ્યં નમામિ દેવં ચ સદા સનાતનં નમામિ દેવાદિમપીશ્વરં હરં નમામિ શંભુ જગદેકબંધો નમામિ વિશ્વેશ્વર વિશ્વરૂપં સનાતनं બ્રહ્મ નિજાત્મરૂપં નમામિ સર્વં નિજ ભાવગમ્યં વરં વરેણ્યં વરદં નતોऽસ્મિ વરં વરેણ્યં વરદં નતોऽસ્મિ. ભગવાન મહાદેવ કહે છે, દક્ષ માગો, હું પ્રસન્ન છું. કેવો અપરાધ કર્યો, વિરોધ કર્યો, તો પણ કહ્યું માગો તમે, તમારે કયું વરદાન જોઈએ છે. મહાદેવ જેવા જગતમાં કોઈ દેવ નથી. ત્યારે હાથ જોડીને કહ્યું છે, બાબા મને હવે સમજાણું, તમારો વિરોધ મેં કર્યો મારા ઉપર. ભૃગુ ઋષિ જેવા સમર્થ સદગુરુ હતા, કમસે કમ મને પશુ મસ્તક પ્રાપ્ત થયું. પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે મહાદેવજી કહે છે, દક્ષ એક મારી વાત મહામંત્રને જેમ યાદ રાખજો. જેવો આપણે વર્તાવ સામેના માણસ સાથે કરીએ છીએ એવો વર્તાવ આપણે સાથે થાય છે. તેથી હે દક્ષ, કોઈ સાથે એવો વર્તાવ કે વર્તન ન કરવું કે આપણા વર્તનથી ને આપણા વર્તાવથી સામેના માણસને દુઃખ થાય. માગો દક્ષ. દક્ષે માંગણી કરી, મહાદેવ વિશ્વ કલ્યાણ માટે, જીવ માત્રના સુખ માટે બાબા હવે પછી તમારો કોઈ અપરાધ, દેવનો અપરાધ, શાસ્ત્ર સદગુરુનો અપરાધ, વડીલ માતા પિતાનો અપરાધ કોઈ કરે એ સર્વ અપરાધોમાંથી મુક્તિ આપવા માટે મહાદેવ તમે અહીંયા તમારું સ્વયંભૂ લિંગ સ્વરૂપ પ્રગટ કરો. અને દક્ષિણા કહેવાતી તે સ્થાન પર મહાદેવજી સુંદર એક સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય કરે છે. અને તે શિવલિંગનું દર્શન કરવા માત્રથી માત્ર પિતૃ અપરાધ, સદગુરુ અપરાધ, શાસ્ત્ર અપરાધ, દેવ મહાદેવના અપરાધોમાંથી મુક્તિ મળે છે. તેથી ક્યારેક હરિદ્વાર આપ જાઓ, હરિદ્વારની બાજુમાં કનખલ નગર છે, એ કનખલ નગરમાં ભગવાન સ્વયંભૂ શિવલિંગ રૂપે બિરાજે અને તે શિવલિંગનું નામ છે બોલીએ દક્ષેશ્વર મહાદેવ. ભગવાન મહાદેવની નજર ફરે છે. બાબા સતીના શબને લઈ હિમાલય પહાડો ઉપર પ્રભુ ફરવા લાગે છે. દેવતાઓને કહેવા પ્રણામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ. વિષ્ણુ ભગવાનને આજ્ઞા કરે, વિષ્ણુ ભગવાન ચક્રને આજ્ઞા કરે, ચક્ર છૂટે, સતીના શબના અંગના ટુકડાઓ બને, જ્યાં જ્યાં અંગ પડે ત્યાં ત્યાં શક્તિપીઠોનો પ્રાગટ્ય. અંતે ભગવાન મહાદેવજી હિમાલયની કંદરાઓમાં બાબા ધ્યાનસ્થ બને છે. અહીંયા સતીએ અંત સમયે શંકર ભગવાનને યાદ કરી વિષ્ણુ પાસે વરદાન માંગ્યું
અનેક કારણો શિવ મહાપુરાણમાં દેખાડે. એમાંનું એક કારણ, પ્રધાન કારણ હતું કે જ્યારે દક્ષિણા પુત્રી સતી શંકર ભગવાનને મેળવવા માટે હિમાલયની કંદરાઓમાં તપ કરતા હતા, ત્યારે નગાધિરાજ હિમાલયના પત્ની મેનાવતી સતીની સેવા કરતા હતા. સતી જ્યારે એકલી અટોલી હિમાલયના કંદરાઓમાં જ્યારે જોગદ બનીને તપ કરતી હતી, ત્યારે મહાન સત્તાધીશ નગાધિરાજ હિમાલયના પત્ની મેનાવતી સતીની સેવા કરે અને મનમાં સંકલ્પ કરે, આવી પુત્રી મને મળે, આવી પુત્રી મને મળે. રોજ ફળ આપે, સેવા કરે, પરિક્રમા કરે, પગે લાગે. અને એ સતીએ ત્યારે વરદાન આપેલું કે માં મેના, આ હિમાલયની કંદરાઓની અંદર હું તપ કરવા આવી છું, શંકરને મેળવવા માટે તે મારી સેવા કરી છે. જા મેના, માતા હું તને વરદાન આપું છું કે સમય આવતા હું તારી પુત્રી બનીને તારા આંગણે પ્રગટ થઈશ. એ મેના, એ નગાધિરાજ હિમાલય, તેહી કારણ હિમગિરી ગુરુ જાય, જન્મી પાર્વતી તનુ પાય. અને પુનર્જન્મ એ સતીનો હિમાલયના આંગણે, માં મેનાવતીના આંગણે પુત્રી તરીકે થાય, જેમનું નામ પાર્વતી છે. એ પાર્વતી નામની પણ ઘણી બધી વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં કરી. અંતે યુવાન બને, નારદજી આવે, હસ્તરેખાઓ જોવે, અગો નમાન માત પિતુ હિના. નારદના કહેવાથી આ પાર્વતી શંકર ભગવાનને મેળવવા માટે તપ કરે છે. એક બાજુ પાર્વતી તપ કરે, શિવજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બને, બ્રહ્માનું તપ કરે, વરદાન માગે કે શંકર ભગવાન દ્વારા પુત્ર જન્મે તો જ મારું મૃત્યુ થાય. બ્રહ્મા વરદાન આપે, તારકાસુરનો ત્રાસ વધ્યો. શંકરને સમાધિમાંથી જાગૃત કરવા માટે દેવતાઓ કામદેવને કહે, રતિ સાથે જાય, કામને બાળીને ભસ્મ કરે. રતિને વરદાન મળે, તારો પતિ અનંગ રહેશે, અંગ વગર રહેશે, સૌના મનમાં રહેશે. કૃષ્ણ અવતારમાં તારા પતિ તને ફરી પાછા પ્રાપ્ત થશે. રતિ ગઈ, બાબા ધ્યાનસ્થ. પાર્વતી તપ કરે શંકર ભગવાનને મેળવવા માટે. દેવતાઓ નારદ પાસે ગયા. નારદ, હવે શું કરીએ? નારદે કહ્યું, શંકર ભગવાનને જાગૃત કરવા માટે બળ બુદ્ધિનો પ્રયોગ ન કરાય, પ્રાર્થના કરો. દેવતાઓએ નારદની આગેવાની નીચે ભગવાન શંકરને પ્રાર્થના કરી. બાબા સમાધિમાંથી જાગે છે. દેવતાઓ કહો, બાબા અમે સૌએ નિર્ણય લીધો, હિમાલય પુત્રી પાર્વતી તમારી સાથે પરણવા માટે તપ કરે છે, આપ જાગો અને પરણો. હવે અમે સૌએ ઈચ્છા વ્યક્ત કરીશ. ભગવાન મહાદેવ કે ભલે દેવતાઓ, અવસર આવતા હું પાર્વતી સાથે વિવાહ કરીશ. સપ્ત ઋષિઓને મોકલ્યા છે, પાર્વતીની કસોટી કરી. પાર્વતી કસોટીમાંથી પૂર્ણ ઉતર્યા. અંતે એ પાર્વતી હિમાલય નગર ગયા. અહીંયા શંકર ભગવાન કૈલાસ આવે છે. સપ્તો ઋષિઓ ગયા, હિમાલય પાસે કહ્યું, તમારા પુત્રી પાર્વતી સાથે શંકર ભગવાન પરણવા માટે તૈયાર છે. અને વળી પાછા સપ્તો ઋષિ નારદ ને ગર્ગાચાર્ય મહારાજ ને હવ પધાર્યા છે. વિવાહ પત્રિકા તૈયાર થયા. ભગવાન મહાદેવના બીજા લગ્ન છે. અને હવે કહે છે નારદ બ્રહ્મલોકની અંદર, હે પિતામહ બ્રહ્માજી, એ શંકર પાર્વતીના જ્યારે લગ્ન થયા ત્યારે હું પણ હતો અને તમે પણ હતા. આપણે શંકર અને પાર્વતીના લગ્નમાં ખૂબ આનંદ માણેલો. એ ઘટનાને બાપ દીકરો બે યાદ કરે છે. કારણ કે નારદના પિતા બ્રહ્મા છે, બ્રહ્માનો પુત્ર નારદ છે, યાદ કરે છે. અને ઘણીવાર સારા પ્રસંગોને યાદ કરવાથી પણ આનંદ વાગોળતા હોય ને આપણે. અને આ વ્યાસ નારદના મુખમાં શબ્દ મૂકે છે અને બ્રહ્માનું સંબોધન થાય છે. વિદે સર્વં વિજાનાસી કૃપયા શંકરસ્ય તયાદભૂતાહિ કથિતા કથા મે શિવ્યો શુભા કથા મે શિવ્યો શુભા. હે પિતામહ બ્રહ્માજી, આ શુભ કથાની અંદર એવી કથા કહો કે માનવનું પરમ શુભ થાય. કલ્યાણકારી કથાની અંદર પણ કલ્યાણકારી કથા, શંકર ને પાર્વતીના વિવાહની કથા કહો. બ્રહ્મા બ્રહ્મલોકમાં કહે, સૂત પ્રયાગ તીર્થમાં કહે છે
સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ નારદ વિવાહ પત્રિકા તૈયાર કરે, પાર્વતીને લઈને મહાદેવની પાસે આવે છે. અને એ કથાને આપણે સૌ જાણીએ છીએ કે શંકર ભગવાન દેવતાઓની સાથે, દેવીઓ સાથે, ભૂત પ્રેતોની સાથે, ડાક ડમરૂ નફીરી રણશંગીઓની સાથે, શંખનાદ સાથે, ચિત્ર વિચિત્ર જાન. દુનિયામાં આવી કોઈની જાન જોડાણી ન હોય, જાન લેવા જેવી જાન, એવી વિચિત્ર પ્રકારની ભયાનક, અતિ ભયાનક એ શંકર ભગવાન, વિષ્ણુ ને બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર, દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, ઋષિ, મુનિઓ, યોગીઓ, મહાયોગીઓ, ભૂત પ્રેત, નાગ, ડમરૂ નફીરી રણશિંગીઓ સાથે શંખનાદ કરતા કરતા ભગવાન મહાદેવ હિમાલયના દ્વારે પહોંચે છે. નગરવાસીઓ ભગવાનનું સ્વાગત કરે છે. જેવા જેવા જાનમાં આવ્યા તેવા તેવા ઉતારોની વ્યવસ્થા છે. અંતે સમય વર્તે તે સાવધાન. સમય આવતા ભગવાન મહાદેવજી વિવાહ મંડપના દ્વારે આવે છે. હરખાતી મલકાતી શણગાર કરીને મેનાવતી હિમાલય પત્ની સૌભાગ્ય દ્રવ્ય લઈ વિવાહ મંડપના દ્વારે આવે છે. ભગવાનની આરતી ઉતારે છે. મનમાં વિચાર પ્રગટ થયો, મારી પુત્રી પાર્વતીએ કેટલું કઠિન તપ કર્યું, જરા જોઈ લો વરાજો કેવો. આમ જ્યાં જોયું સૂર્ય કોટી સમપ્રભા, કરોડો સૂર્ય સમાન જેના મુખ ઉપર પ્રકાશ રહેલો છે. અંતે મેનાએ નજર નીચે કરી છે. આમ બીજી વાર જોયું કે તો ભગવાન મહાદેવનું ભયંકર ને વિકરાળ રૂપ જોયું. 5 મુખ વાળો વરાજો, એક મુખમાં 3 નેત્ર, 15 નેત્ર, મોટા મોટા સર્પ ધારણ કરેલા, પન્નગ ભૂષણમ, નાગેન્દ્ર હારાજ, ભૂત પ્રેત બાજુમાં. આ શું? મેના થયું કે પહેલા મેં જોયું અતિ સુંદર મને દ્રશ્ય દેખાણું, હવે બીજી વાર જોઉં છું આ તો કુરૂપ છે. અંતે મેના પ્રભુની માયાથી ભ્રમિત બને, ધરતીની પર ઢળી પડે છે. મેના વરાજનો વિરોધ કરે છે, મહેમાનો સમજાવે, માં વાત ન માની. મહેમાનો હિમાલયની પાસે ગયા. હિમાલય જે આવ્યા છે મેનાને સમજાવવા લાગ્યા છે. હિમાલયની વાત મેનાએ પણ ન માની. અને સતી નારીઓમાં મેના શ્રેષ્ઠ છે. તો તેના આંગણે પાર્વતી જેવી પુત્રી જન્મે. શિવ મહાપુરાણમાં મહાસતી નારીઓના નામ છે, તેમાં મહાસતીમાં મેના પણ આવે છે. અરુંધતી, આ બધે અનેક નામો છે. અત્રિ, અનસુયાજી. હિમાલયે કહ્યું, મેના શાંત રહો, પ્રસંગ બગડી જશે. આપ મહેમાનો આવી ગયા છે, દેવતાઓ આમ જો તો ખરા. વરાજા આંગણે ઉભો તમે એમ કહો કે આપણી પુત્રી પાર્વતીને નહીં પરણાવીએ તો આ સમાજમાં આપણી પ્રતિષ્ઠા જતી રહે. આપ શાંત રહો. અને ઘણા માણસો સમાજમાં જોયા છે, પ્રસંગો બહુ મોટા મોટા કરે છે, પણ બોલીને પ્રસંગને બગાડી દેતા હોય છે. તેથી આપણા ઘરે નાના મોટા પ્રસંગો હોય ત્યારે બને ત્યાં સુધી મૌન રહેવું, ઓછું બોલવું, અને બોલવું તો મધુર બોલવું. સામેનો માણસ બોલે પોતાની માનસિકતા ગુમાવી બેસે, પણ આપણે આપણી માનસિકતા ગુમાવીને માઇન્ડ બેલેન્સ એ બહુ મહત્વની વસ્તુ છે. વાત વાતમાં મગજ ગરમ થઈ જાય સારું નહીં, આપણી વિચાર શક્તિ ખોરવાઈ જાય ને. તેથી કોઈ દિવસ મગજને ગરમ ન કરવું, તંગ ન થવું, માઇન્ડ બેલેન્સ રાખવા. આ બધા મોટા મોટા માણસો જે આગળ નીકળ્યા છે ને એની પાસે આ એક કલા હોય છે. એ ઉગ્ર ન બને, એ શાંત રહે. હા ભાઈ, થોડી વાર થોડો ધીરો, હા ભાઈ, હા ભાઈ, અને થોડી વાર ધીરાય રહો, ધીરજ રાખો, બહુ ઉતાવળ ન કરવી. હિમાલયની વાત ન માને. હવે હિમાલયની વાત જો મેના ન માને તો પછી આપણે તો કઈ પ્રયાસ કરવાનો જ નથી, નિષ્ફળ ગયા છે. પણ વિચાર કર્યો કે મેનાને કોણ સમજાવે? સગા પાસે, સંબંધી પાસે, મિત્ર પાસે નહીં, નારદ પાસે ગયા છે. એ નારદ સજ્જન છે, નારદ પાત્ર છે, સાધુ છે. હિમાલયે કહ્યું, નારદજી, મેના તો પુત્રી પાર્વતીને પરણાવવાની ના કહે છે. નારદ કહે, ભલે હિમાલય, આપ શાંત રહો, હું જાઉં છું, સમજાવું જરા. અને નારદ ગયા છે મેના પાસે. મેના, આપ શું બોલો છો?
મેના કે નારદ મને પૂછવાની ક્યાં જરૂર છે, આ વરાજો છે. પણ ભગવાન મહાદેવે એવી માયાની રચના કરી હતી કે આ વરાજો મેનાને કુરૂપ દેખાય, બાકી બધાને રૂપ દેખાય. એવી અદ્ભુત એક માયા, અટપટી માયા હતી આ. એક મેના જ કુરૂપ દેખાતું હતું. અને જેવી આપણી દ્રષ્ટિ એવી જ આપણા માટે સૃષ્ટિ, આપણા માટે નિર્માણ થતી હોય છે. ઘણી વાર આપણે નથી ગામઠી ભાષામાં બોલતા કે આંખમાં કમળો હોય તેને બધું જ એ દેખાય, તમે બોલ્યા ઈ. અહીંયા પણ એવું થયેલું મેનાના જીવનની અંદર. નારદ સમજાવે, પણ નારદ પરમ સંત છે, કારણ કે સંતની એક રીત સમાજ કરતા કંઈક અલગ હોય છે. જામ્યું હો, બાકી આ કયા સમયે કઈ વસ્તુ જામે એનું કઈ નક્કી જ નહીં. નારદ કહે છે, શું કરું ભાઈ, આનંદ માણી લો, બીજું શું કરી, હાલા કરે, કઈ વાંધો નહીં, કર્યા ભાઈ. પણ મજા બહુ આવ્યો, બધા એમ કરો ને. મને બહુ વાતો ગમે. હમણાં કાલે હીરાભાઈ ઘરે ગયો તો તેના છોકરાએ રોડ શો બિલકુલ ન કર્યો લગ્નમાં. પછી બીજા છોકરાના લગ્ન છે ને આવતા વર્ષે, એમને પણ મારી સામે પ્રતિજ્ઞા લીધી, બાપુ ગૌરંગે રોડ શો ફટાકડા નથી કર્યા, પણ હું પણ નહીં કરું. ધનવાનોના છોકરાઓ આગળ આવે, રોડ ઉપર કોઈ પ્રકારનો શો નહીં, કોઈ ફટાકડા નહીં, કોઈ ડીજે સાઉન્ડ નહીં. અવાજનું પણ એક પ્રદૂષણ હોય ને. ગયા છે, પોગી જાય પછી સમજાવતા વાર તો લાગે ને, આમ સમજાવવા પડે. હા, વાહ. નારદ કહે છે, મેના સાંભળો, તમે જેને તમારા પુત્રી પાર્વતી સમજો, તમારા આંગણે ઉભા તેને સામાન્ય વરાજા સમજો છો, એ તો બધું ઠીક છે. મેના, તમને ખબર છે તમે કોણ છો? મેના કહે, ના, ભગવાનની માયાથી તમે ભ્રમિત થયા છો. અને એ નારદ પોતાના તપોબલ દ્વારા આ મેનાને પાછલા જન્મમાં લઈ જાય છે. એક સાધના છે પાછલા જન્મની વિદ્યાઓ જાણવાની, બહુ લાંબી સાધના છે. આપણા ભારતીય ઋષિઓએ બહુ સંશોધનો કર્યા છે. મેના, યાદ કરો તમે કોણ હતા. અને એ મેના બોલે છે, નારદ સાંભળો, એ બધું હું ભૂલી ગઈ, મને યાદ ના આવ્યું, હવે સાંભળો, મને યાદ આવે છે. મેના પાસે બોલાવે નારદ ને. મેના કહે, નારદ, હું તો પિતૃઓની કન્યા, સ્વર્ગલોકમાં રહેનારી, તો આ મૃત્યુલોકમાં શા માટે? ત્યારે મેના કહે છે, નારદ સાંભળો, આખી કથા કહું. અમે 3 બહેનો, હું મોટી મેના, મારથી નાની ધન્યા, તેનાથી નાની કલાવતી. સ્વર્ગના સુખ ભોગવનારી, સ્વર્ગમાં રહેનારી, પિતૃઓની કન્યા, યુવાની અમારી. એવું અમને રૂપ મળેલું, અમારા રૂપનો અમને અહંકાર આવેલો. અમારો અહંકાર, અમારો અભિમાન અમારા માટે દુઃખનું કારણ બન્યું. શું થયું મેના? ત્યારે મેના કહે છે, અહંકારી બની અમે જે તેનું અપમાન કરતી હતી. કોઈ પણ માણસને નિમ્ન સમજીએ અમે, કોઈ પણ માણસને ધૂતકારી અમે. અને અહંકારી માણસો સામેના માણસનું અપમાન કરવામાં પોતાનું માન સમજતો હોય છે. પણ ખરેખર સામેના માણસનું અપમાન કરો એમાં આપણું જ અપમાન છે. નારદ, એક સમયે અમારા પિતરો બધા વિષ્ણુના દર્શન કરવા માટે શ્વેત લોકની અંદર જતા હતા. અમે પણ તેની સાથે ગઈ, વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા, અમારા પિતૃઓએ દર્શન કર્યા. પિતૃઓ ભેગા મળી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા. અને તે સમયે પરમ સંત તપસ્વી સનત કુમારોનું ત્યાં આગમન થયું. સનત કુમારો આવ્યા. નારદ, વિષ્ણુ ભગવાન ઊભા થયા અને સનત કુમારોને પ્રણામ કર્યા. કારણ કે સનત કુમાર પરમ તપસ્વી સંત હોવાને કારણે ખુદ ભગવાન વિષ્ણુ પણ જેને પ્રણામ કરે છે. અમારા પિતૃઓએ સનત કુમારોને વંદન કરીને કહ્યું, હે નારદ સાંભળો, અમને યાદ છે. અમારા પિતૃઓ બોલવા લાગ્યા કે ભગવાન વિષ્ણુના દર્શનનું ફળ આપણને સંત દર્શન મળી ગયું. આપણે ભગવાન વિષ્ણુના દર્શન કર્યા તો પરમ તપસ્વી સનત કુમારો આવ્યા તો આપણને આ સંતનું દર્શન થયું.
અને ભગવાનના દર્શનનું ફળ સંત દર્શન છે. સંત દર્શનનું ફળ ભગવાન દર્શન નથી. અમારા પિતરો બોલવા લાગ્યા છે, પણ હે નારદ, અમારા દુર્ભાગ્ય, અહંકારે અભિમાની અમે પ્રણામ ન કર્યા, અક્કડ બનીને ઊભી રહી, વંદન તો ન કર્યું, પણ પૂજ્ય ભાવ ભરેલી દ્રષ્ટિ પણ ન કરી, ભાવ ભીની દ્રષ્ટિ પણ ન કરી. ઘણી વાર આપણે શિષ્ટાચાર ન કરીએ, પણ આપણી આંખમાં તો ભાવ હોવો જોઈએ. ભલે તમને પગે લાગતા શરમ આવે એનો વાંધો નથી, પણ આંખમાં ભાવ હોવો જોઈએ. પૂજ્ય ભાવ ભરેલી દ્રષ્ટિ પણ ન કરી. મેના ત્યારબાદ શું થયું? ત્યારે મેના કહે છે, નારદ હવે સાંભળો. અક્કડ બનીને ઊભી રહી, અમે જોતી રહી. ત્યારે સનત કુમારોની દ્રષ્ટિ અમારા પર પડી. સનત કુમારો બોલવા લાગ્યા, કોણ કન્યાઓ છે? સ્વર્ગલોકના સુખ ભોગવે છે, આ તો અહંકારી છે. હે પિતરો, હે વિષ્ણુ, આપ તો જાણો છો કે અહંકારી આત્માઓ શું? અહંકારી આત્માઓ સ્વર્ગલોકમાં રહેવાના અધિકારી નથી હોતા, અને આ સ્વર્ગના સુખ ભોગવે છે. હે નારદ, તે સમયે સનત કુમારો બોલી ઉઠ્યા, આ ત્રણેય કન્યાઓનું મૃત્યુલોકમાં અવતરણ થશે. અને હે નારદ, મૃત્યુલોક કોને કહેવાય, શું કહેવાય, એ અમને કંઈ ખબર નહીં હતી. અમારા પિતરોએ અમને સમજાવ્યું કે મૃત્યુલોકની અંદર દુઃખથી વધારે કાંઈ ન હોય. જે લોકમાં આપણે જીવીએ તેને મૃત્યુલોક કહેવાય છે. જ્યાં માણસો મરે છે ને જન્મે છે એને મૃત્યુલોક કહ્યો છે. અમારા પિતરોએ કહ્યું છે, હે મેના, હે ધન્ય, હે કલાવતી, મૃત્યુલોકમાં દુઃખથી દુઃખ જ છે, અને આ મૃત્યુલોકનું બીજું નામ દુઃખાલય છે. તો મૃત્યુલોક જો દુઃખાલય હોય તો મૃત્યુલોકમાં સુખી કોણ? તેની સામે ગોસ્વામીજી જવાબ આપે છે, મૃત્યુલોકમાં સર્વ આત્માઓ દુઃખી છે, પણ મૃત્યુલોકમાં સુખી તે તમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. જેની પાસે ભગવાનના ભજનની મૂડી છે તે સુખી. બાકી તો હવે કોઈને કોઈ વાતે, કોઈને સંપત્તિનું, કોઈને સંતાનનું, કોઈને શરીરનું દુઃખ તો દુઃખ રહેલું જ. નારદ, અમારા પિતરોએ એમને કહ્યું, સનત કુમારે તમને શ્રાપ આપ્યો છે, તમારું મૃત્યુલોકમાં અવતરણ થશે, અવસર છે, જાઓ ક્ષમા માગી લો. હે નારદ, અમે ત્રણેય મેના, ધન્ય, કલાવતી સનત કુમારોને જઈને કહ્યું, અમારું મંગલ કરો. તે સમયે સનત કુમારોએ કહ્યું, સાંભળો, અમે તમારા મંગલની વાત કરીએ છીએ. અને એ સમયની મને વાત યાદ છે, સાંભળો નારદ. મારી નાની બહેન ત્રીજા નંબરની કલાવતીને એમ કહ્યું, કલાવતી, તમારું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે દ્વાપર ઉતરતા વૃષભ ભાનુના તમે પત્ની બનશો, તમારું નામ કીર્તિ દેવી રહેશે. અને એ સમયે તમારા આંગણે સાક્ષાત શક્તિ સ્વરૂપા રાધા પ્રગટ થશે, અને રાધા એ કૃષ્ણની પ્રેમ પત્ની બનશે. ત્યારે તમને જાઓ ગૌલોકની પ્રાપ્તિ થશે. અને હે નારદ, અમારી ત્રીજા નંબરની જે બહેન હતી કલાવતીની, તે રીતે તેની ગતિ કરી. અને પછી સનત કુમારોએ ધન્યાની સામે દ્રષ્ટિ કરીને કહ્યું, સનત કુમારોએ, ધન્ય, હવે તમે સાંભળો, તમારું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે ત્રેતા યુગ ચાલતો હશે, અને એ ત્રેતા યુગની અંદર તમે જનકના પત્ની બનશો. અને જ્યારે તમે જનકના પત્ની બનશો ત્યારે તમારે આંગણે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતા નામે પ્રગટ થશે. અને સીતાના જ્યારે રામ સાથે વિવાહ થશે ત્યારે જાઓ ધન્ય, તમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. હે નારદ, આવી રીતે કલાવતીની અને આવી રીતે ધન્યાની ગતિ કરીને પછી હું મોટી, મને સનત કુમારોએ કહ્યું, મેના સાંભળો, તમારું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે મહાન સત્તાધીશ નાગાધિરાજ હિમાલયના તમે પત્ની બનશો. તમારું નામ મેના રહેશે. અને તમારા આંગણે સાક્ષાત ભવાની તમારી પુત્રી બનીને પ્રગટ થશે, નામ તેનું પાર્વતી રહેશે. મેના કહે, નારદ સાંભળો, મને કહેલું સનત કુમારોએ, જ્યારે તમારી પુત્રી પાર્વતીને શંકર ભગવાન સાથે વિવાહ કરશો ત્યારે જાઓ મેના, તમને કૈલાસ ધામની પ્રાપ્તિ થશે. હે નારદ, હવે મને યાદ આવ્યું. નારદ કહે, તો થાવ ઊભા અને કરો સ્વાગત. નારદના કહેવાથી મેના ઊભા થાય, વરાજાનું સ્વાગત કરે. વિવાહ મંડપમાં શંકર ભગવાન આવે, ભાઈ મેનાક પાર્વતીને લઈને વિવાહ મંડપમાં આવે. સામસામા પુષ્પોની માળા થાય છે, બિરાજમાન થયા, અંગુષ્ઠની પૂજા થાય.
હસ્તમિલાપ અને કન્યાદાન અપાણું છે. અને શિવ અને પાર્વતીના લગ્નની વિધિ ગર્ગાચાર્ય મહારાજે કરી છે. અને એ ઘટના ગોસ્વામી એ ઘટના ભગવાન વ્યાસ બોલે છે. એતસ્મિન્નરે તત્ર ગર્ગાચાર્ય પ્રણોદિતા હિમવાન મેનયા સાધ્ય કન્યા દાતુ પ્રચક્રમે. ક્રમશઃ અનેક પ્રકારના દાન આપ્યો છે. હિમાલય મેનાવતીએ પોતાની પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું એમ નહીં, અનેક વસ્તુ પાર્વતીને આપી છે, તેને ક્રમશઃ દાન કહેવાય છે. અંતે ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું છે. ભગવાન મહાદેવે પાર્વતીનો સ્વીકાર કર્યો છે, પાણી ગ્રહણ કરે છે અને દેવતાઓ દ્રશ્ય જોઈ અને ખૂબ રાજી થાય છે. પાણી ગ્રહણ જબ કિન્હર મહેશા પાણી ગ્રહણ જબ કિન્હર મહેશા હિય હરખે તબ સકલ સુરેશા હિય હરખે તબ સકલ સુરેશા. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની વિધિ ગર્ગાચાર્ય મહારાજે કરાવી છે. અને ભગવાન વ્યાસ એમ કહે, શિવ અને પાર્વતીના વિવાહની જે કથા સાંભળે ને તેમનું તેમના પરિવારનું પરમ મંગલ થાય છે. આ કથા સાંભળવાનો બહુ જ મહિમા છે. શંકર ને પાર્વતીના લગ્નના વિવાહનું વર્ણન કર્યું છે. એકવાર બહુ સરસ વાત યાદ આવી એટલે કહ્યું, હરિભાઈ કોઠારી, આપ સૌ મહાનુભાવો તેને જાણતા હો, તેને સાંભળ્યા હોય ને તેને વાંચ્યા પણ હોય. હરિભાઈ કોઠારીને કોઈ પૂછેલું કે કોઈ વરાજો ઘોડા પર બેસી અને માંડવે જાતો હોય ને વરઘોડો જાતો હોય ત્યારે તમને કેવું લાગે? બહુ સરસ તેને વાત કરી. એ કોઈ પણ વરાજો જ્યારે ઘોડા પર બેસીને પરણવા જાતો હોય, બેન્ડ બાજા વગડતા હોય, સૌ નૃત્ય કરતા હોય, ગીતો ગાતા હોય, ઘોડા પર હાથમાં ફૂલનો ગજરો પકડીને ભાઈશ્રી બેઠા હોય, ફટાકડા ફૂટતા હોય, આજુબાજુનો કોઈનો વિચાર કરવામાં ન આવતો હોય અને હે રંગે રંગાઈ ગયા હોય, રોડ શો થતા હોય, એ બધું આમ જાતું હોય. ત્યારે હરિભાઈ કોઠારી બહુ સરસ વાત કરી. કોઈ વરઘોડો વરાજો ઘોડા પર બેસીને જતો હોય ત્યારે વરઘોડો જાતો હોય ત્યારે મને એક જ વિચાર આવે કે ગાંડાઓ ભેગા થઈને એક ગાંડાને ઘોડા પર બેસાડી અને ગાંડાની હોસ્પિટલમાં લઈ જાય છે. હરિભાઈ કોઠારી આવું કહેલું. ગાંડાઓ ભેગા થઈને એક ગાંડાને ઘોડા પર બેસાડી અને ગાંડાની હોસ્પિટલ લઈ જાય છે. હરિભાઈ કોઠારી આવું એનું વ્યાખ્યા કરેલી હસી મજાકની અંદર. બાકી હવે આપણે ગાંડા તો ત્યાં જોઈ. અહીંયા ભગવાન શિવ અને પાર્વતીના સુંદર વિવાહ પ્રસંગ લખ્યો છે. અંતે અગ્નિ સાક્ષીએ મંગલ ફેરાવો, 4 મંગલ ફેરા અને વિદાયની કથા કહી, પતિવ્રતા ધર્મોની વ્યાખ્યા કહી છે. ભગવાન વ્યાસજી શિવ અને પાર્વતીના લગ્નનું વર્ણન કરતા એમ કહે છે કે જે કોઈ શિવ અને પાર્વતીના વિવાહની કથા સાંભળે છે તેમનું દાંપત્ય જીવન દિવ્ય બને છે. પુરુષના ધર્મનું વર્ણન કર્યું, નારી ધર્મનું વર્ણન કર્યું છે કે સંસારના 2 ચક્ર છે, પુરુષ અને નારી. નારી વગર પુરુષ અધૂરો અને પુરુષ વગર નારી અધૂરી છે. પુરુષ અને પ્રકૃતિની આ સૃષ્ટિ છે, તેથી પુરુષની પણ નિંદા ન કરાય અને નારીની પણ નિંદા ન કરાય. પુરુષનું પણ સન્માન થાય, નારીનું પણ સન્માન થાય. અહીં દાંપત્ય જીવનનું સન્માન છે. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પ્રસંગની અંદર સુંદર વિદાયની કથા. અંતે શિવ અને પાર્વતી કૈલાસ ભવનમાં આવે છે, સ્વાગત થાય. શિવ અને પાર્વતીના વિહારની કથા. પહેલા વિવાહ પછી વિહાર. સમય વીતી ગયો. દેવતાઓ તારકાસુરના ત્રાસથી દુખી અંતે જે સ્થાન પર શિવ અને પાર્વતી વિહાર કરતા હતા ત્યાં ગયા. એ સમયે શિવ અને પાર્વતીનું મિલન છે. દેવતાઓએ વિક્ષેપ કર્યો છે.
મહાદેવ દોડતા દોડતા આવે છે, બાબાના અંગમાંથી તેજનું સ્ખલન થાય, દેવતાઓ લઈને જાય, અગ્નિદેવને આપે અને તેના દ્વારા એક પુત્ર પ્રગટ થાય જેમનું નામ કાર્તિકેય ભગવાન છે. અને કાર્તિકેય મોટા થાય છે, તારકાસુરની સાથે યુદ્ધ થાય, તારકાસુરનો વધ થાય, અંતે આકાશે તારક લિંગમ અને કાર્તિક સ્વામી દેવતાઓના સેનાપતિ બને છે. તો શંકર ભગવાનના પહેલા પુત્રનું નામ છે કાર્તિકેય ભગવાન. જે કોઈ કાર્તિકેય ભગવાનને નિત્ય યાદ કરે તેને કોઈ પણ ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય. માટે વિજય અપાવનારા દેવ ભગવાન શિવના મોટા પુત્ર ભગવાન કાર્તિકેય છે. બોલીએ કાર્તિકેય ભગવાન. ભગવાન શિવ અને પાર્વતીના બીજા પુત્ર જેમનું નામ છે ભગવાન ગણેશ, દેવતાઓના આગેવાન છે, બુદ્ધિનું મસ્તક છે, અહંકારના મસ્તકનું છેદન કર્યું ભગવાન શંકરે, એવા ભગવાન ગણેશ છે. દેવની પૂજા થાય એ પહેલા મહાદેવની પૂજા થાય, અને મહાદેવની પૂજા થાય એ પહેલા ભગવાન ગણેશની પૂજા. ગણેશ એ રૂપ નહીં, ગુણનો ભંડાર છે. એ ભગવાન ગણેશના જીવન ચરિત્રની કથા કહી. જે કોઈ નિત્ય ભગવાન ગણેશને યાદ કરે છે તેના વિઘ્નો બધા જતા રહે છે. તેથી ઘરથી બહાર નીકળો, ભગવાન ગણપતિને યાદ કરો, ગણપતિ ભગવાનને પગે લાગો. ગણપતિને ગોળનું નિવેદ્ય પ્રિય છે, તેથી ગોળ મુખમાં મૂકીને ગણેશને યાદ કરી નીકળો. નિર્વિઘ્ને બધા જ આપણા કાર્યો થાય છે. એવા ભગવાન ગણેશ છે. અડધી મિનિટ માટે ભગવાન ગણેશને યાદ કરી લઈએ. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણનાથાય નમઃ. साथ में बोलिए ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણનાથાય નમઃ. ઓમ એકદંતાય નમઃ. ઓમ સુરપ્રિયાય નમઃ. साथ में बोलिए ઓમ એકદંતાય નમઃ. ઓમ સુરપ્રિયાય નમઃ. ઓમ વિઘ્નેશ્વરાય નમઃ. ઓમ લંબોદરાય નમઃ. ભગવાન ગણેશ. ઓમ વિઘ્નેશ્વરાય નમઃ. ઓમ લંબોદરાય નમઃ. ઓમ શંકર સુતાય નમઃ. ઓમ ઉમા સુતાય નમઃ. ઓમ શંકર સુતાય નમઃ. ઓમ ઉમા સુતાય નમઃ. ભગવાન ગણેશને રોજ પૂજા કરો, ભગવાન ગણેશને રોજ દીપ કરો. જે ઘરમાં ગણેશ પૂજા નથી હોતી એ ઘરમાં કોઈ દેવ કે મહાદેવ નિવાસ ન કરે. કારણ કે દેવતાઓને આગેવાન પંચદેવતાઓની પૂજામાં ગણેશ પ્રધાન છે. સમાજનો દેવતાઓનો આગેવાન ભગવાન ગણેશ. સર્વ વિઘ્નોને દૂર કરતા ભગવાન ગણેશ. ફક્ત અડધી મિનિટ તમારી થોડીક ધીરજ રાખજો. મોરિયા રે બાબા મોરિયા મોરયા રે બાપા મોરયા રે. મોરયા
मूर्ति हरे गणपति बाप्पा हरे मंगल मूर्ति हरे मंगल मूर्ति मोरया रे बाबा मोरया रे बाबा मोरया रे मोरया रे बाबा मोरया रे मोरया रे बाबा मोरया रे गणपति बाप्पा मोरया हरे मंगल मूर्ति हरे गणपति बाप्पा मोरया हरे मंगल मूर्ति मोरया हरे मंगल मूर्ति मोरया हरे गणपति बाप्पा मोरया हरे गणपति बाप्पा मोरया मोरया रे बाबा मोरया रे 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 गणपति बाप्पा मोरया हरे मंगल मूर्ति मोरया हरे गणपति बाप्पा मोरया हरे मंगल मूर्ति मोरया हरे भीमा लाडू मोरया हरे भीमा लाडू मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मोरया रे बाबा मोरया रे 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 गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया मंगल मूर्ति मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति 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 मोरया मोरया रे बाबा मोरया रे 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 हे गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया मंगल मूर्ति मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा बोलिए गणेश गजानन भगवान ધન્યવાદ. આજે વિશ્વ મહિલા દિન છે, તેથી તમામ વિશ્વની મહિલાઓને ઊંચા હાથની તાળીઓ વડે ખૂબ ખૂબ વધાવીએ. જેમને ઉન્નતિના શિખરો સર કર્યા છે એવી મહિલાઓને ખૂબ ખૂબ પ્રણામ કરીએ. રજથી લઈને આસમાનના તારા સુધીની જેને પ્રગતિને ક્રાંતિ કરી છે એવી સર્વ મહિલાઓનું ઊંચા હાથની તાળીઓ વડે પુનઃ પુનઃ ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. મહાનુભાવનું સન્માન કરીએ, સ્વાગત કરીએ. જેમની નામની યાદી આપ બોલો. ધન્યવાદ. આપનું વ્યાસપીઠથી પુનઃ પુનઃ સ્વાગત કરવામાં આવે. આપ પધારો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. આપણી કથાની અંદર પધારેલા પત્રકાર ભાઈઓને વિનંતી કરીશ કે સૌપ્રથમ આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારશો. શ્રી ચીનુભાઈ પીઠવા, ગુજરાત સમાચાર. શ્રી મનોજભાઈ તેરૈયા, દિવ્ય ભાસ્કર સમાચાર. આપને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ સન્માન માટે હું હિંમતલાલભાઈ એમ ખેની ને વિનંતી કરું છું આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ મહેશભાઈ મુખિયાની પરબડીવાળા, જીવનભાઈ રામાણી, મંગલદીપ વિદ્યાલય ટ્રસ્ટી શ્રી જયરામભાઈ
સુરત નિવાસી ત્રંબકભાઈ પારેખ મુંબઈથી પધારેલા છે. તેઓ આપને સજોડે ધર્મમંચ પર પધારવા આપને વિનંતી કરવામાં આવે છે. સુરેશભાઈ મોદીને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. વજુભાઈ ભુરાભાઈ જામકા વચનામૃતવાળા દુધાભાઈ ભરવાડને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. ભરતભાઈ રાદડિયા ગોપી જ્વેલર્સ, જયંતિભાઈ ભાલાડા હરિઓમ પટેલ જ્વેલર્સ, અશોકભાઈ તેજાણી સાઈનાથ કાર્ટીસ, જયેશભાઈ રાણાભાઈ લખાણી, અજયભાઈ બેલડિયા એબીસી ક્લાસીસ, ધીરુભાઈ ગાંગાણીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ આપણી કથામાં બહાર ગામથી પધારેલા મહેમાનોમાં ડૉક્ટર ઉમેશગીરી એસ ગોસાઈ સાવરકુંડલાથી પધારેલા છે. તો આ પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારવા માટે પધારશો. ત્યારબાદ હરેશગીરી વસંતગીરી ગોસાઈ અમરેલી, મુકેશગીરી ગોસ્વામી સાવરકુંડલા, પ્રકાશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી સાવરકુંડલા, અમિતગીરી અશોકગીરી ગોસ્વામી સાવરકુંડલા, પ્રકાશગીરી સોમવારગીરી ગોસ્વામી સાવરકુંડલાથી પધારેલા છે. તો આપ સર્વોને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ ભૂપત ભારતી પ્રભાત ભારતી કાત્રોડી, હિંમતપુરી સોમવારપુરી બોટાદ, ભદ્રેશપુરી ગોસ્વામી બોટાદ, નારદપુરી દેવપુરી દડવા રાંદલના, કાનગીરી રમણગીરી સિદ્ધસરથી પધારેલા છે. તો આપને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ શ્રી લાઠી લીલિયા દામનગર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા તારીખ 17/3/2013 રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તો આયોજન સમિતિના ભાઈઓ પધારેલા છે. તો આપ સર્વ પણ ધર્મમંચ પર પધારશો. ગુણવંતપુરી શંકરપુરી લાઠી, હનુભારતી દુધાળા, ભૂપતગીરી કુંજાવાદર, અશોકગીરી નાના રાજકોટના તેઓને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. આપણી કથાની અંદર બેંકના અધિકારી સાહેબો પધારેલા છે. તેની અંદર કે ચૌધરી સાહેબ, RLF ચીફ મેનેજર બેંક ઓફ બરોડા, આપશ્રીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ભરતભાઈ સોની બ્રાન્ચ મેનેજર BOB નવયુગ કોલેજ શાખા. ત્યારબાદ CA રમાકાંત ગુપ્તાજીને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ અશોકભાઈ રાજાભાઈ મિરોલિયા 7 સ્ટાર ગ્રુપ, કેતનભાઈ ગાબાડીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. શ્રી કિશોરભાઈ શેઠાને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. આપણી કથા દરમિયાન જ્યારે ધૂન દરમિયાન વ્યસન મુક્તિ અભિયાનનું જે બેનર લઈ અને ભાઈઓ બહેનો ફરી રહ્યા હતા ત્યારે આ કથાની અંદર પ્રમુખ શ્રી હરેશપુરી બાપુ દ્વારા, ખુશાલ ભારતી દ્વારા, ઘનશ્યામ ભારતી દ્વારા, કિશોરગીરી વિવાહ મંડપ દ્વારા અને ભરતપુરી દ્વારા માવા મૂકવાનો આપે સંકલ્પ લીધેલો છે અને સમગ્ર દ્વારા 11,000 રૂપિયા આપી અને અહીં ધર્મમંચ પર તેઓ માવા મૂકવાની પ્રતિજ્ઞા લે છે. 11,000 રૂપિયા પ્રમુખ શ્રી હરેશપુરી, 11,000 રૂપિયા ખુશાલ ભારતી, 11,000 રૂપિયા ઘનશ્યામભાઈ, 11,000 રૂપિયા કિશોરગીરી વિવાહ મંડપ, 11,000 રૂપિયા ભરતપુરી હાથોડવાળા દ્વારા આ માવા મૂકવાનો આપણા તરફથી સંકલ્પ લેવામાં આવે છે. આ કથામાં જેઓએ દાન આપેલું છે તે મોટા દાતાઓ અત્રે પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારવા માટે પધારે તે વિનંતી છે. તેની અંદર 21,000 રૂપિયા રાજેશપુરી ધીરજપુરી ગોસ્વામી બોરવાવ તરફથી દાન મળે છે. તો હું સાદર વિનંતી કરીશ રાજેશપુરીજીને કે આ ધર્મમંચ પર પધારી બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ 11,111 રૂપિયા ચંદુભાઈ છગનભાઈ સુદાણી સાપરથી પધારે છે. તેમના દ્વારા આ કથાની અંદર દાન મળે છે 11,111 રૂપિયા. તો હું વિનંતી કરીશ ચંદુભાઈને કે ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. આજે મહિલા દિન હોય
ધર્મમંચ પર માત્ર બહેનો જ આરતી ઉતારવા માટે પધારશે. તો જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે તે સર્વ બહેનો ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. હવે હું વિનંતી કરીશ ધર્મમંચ પર પધારવા માટે કૈલાસબેન રમેશભાઈ લખાણી, જમનાબેન કુરજીભાઈ લખાણી, પ્રિયંકા અરવિંદભાઈ લાખાણી, ભારતીબેન અશોકભાઈ લાખાણી, સોનલબેન નિલેશભાઈ, સોનલબેન મયુરભાઈ લાખાણી, ચંદ્રિકાબેન હિતેશભાઈ, નિલેશાબેન કિરીટભાઈ, રશીલાબેન નરેશભાઈ સોજિત્રા, ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ હીરપરા, મુક્તાબેન મધુબેન, ભાવનાબેન રમેશભાઈ સોજિત્રા, સોનલબેન મહેશભાઈ, ઉષાબેન માવજીભાઈ માંગુકિયા, દક્ષાબેન, વસંતબેન વજુભાઈ બલર, બાળાબેન લાલજીભાઈ, લક્ષ્મીબેન માંગુકિયા, હંસાબેન શાંતિલાભાઈ કુંજડિયા તથા મુંબઈથી પધારેલા શ્રી સરોજબેન પારેખને વિનંતી છે કે આપ ધર્મમંચ પર આરતી ઉતારવા માટે પધારશો. આ તકે હું સાદર વિનંતી કરીશ જેમને ઝડપથી વલ્લભ બાપા અને જગુ બાપા બંને ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. શારદાબેન હિંમતભાઈ ખેની આરતી ઉતારવા માટે પધારે તેવી વિનંતી છે. બીજા નામો આ પ્રમાણે છે: વસંતબેન, કૈલાસબેન, વિમળાબેન, ચંદ્રિકાબેન પાવાળા, નાથીબેન, ઉષાબેન, હંસાબેન, ઉષાબેન, રમાબેન, કિરણબેન, હર્ષાબેન, ભારતીબેન તણસા, વર્ષાબેન જેસર, મીનાબેન કામરેજ, સુનિતાબેન પાવાળા, રમાબેન, નીતાબેન ગોસાઈ, ચંદ્રિકાબેન કુંભળ અને ધારાબેન ખડોદને વિનંતી છે કે આપ ધર્મમંચ પર આરતી ઉતારવા માટે પધારશો. સાથે શિવ મહિલા મંડળના તમામ બહેનો એ સ્ટેજની સામેથી આરતી ઉતારવા માટે પોતાના જે સ્થાને બેઠા છે ત્યાં જ ઊભા થઈને આપ આરતી ઉતારો તેવી આપણે વિનંતી છે. સાથે સાથે આરતી ઉતારવા માટે વિનંતી કરીશ છાયાબેન નરેશગીરી ગોસ્વામી, રેખાબેન ઘનશ્યામગીરી ગોસ્વામી, કિરણબેન ખુશાલ ભારતી ગોસ્વામી, પિંકીબેન કિશોરગીરી ગોસ્વામી, હેતલબેન મહેશ ભારતી ગોસ્વામી અને મીતાબેન નીતિનનાથ ગોસ્વામીની વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પરથી આરતી ઉતારવા માટે પધારશો. प्रभु जय शिव युग स्वामी समरू द्वादश लिंग समरू द्वादश लिंग सेवो शिष नामे ओम हर 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 महादेव प्रथम सोरठ सोमनाथ नित्य दर्शन देजो शिव नित्य दर्शन देजो सोई सोई मुनियो नाथ सोई सोई मुनियो नाथ मलकेश्वर देव ओम हर 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 महादेव श्री शिव तार गंगो राधे शिव शिव ओंकारा चौथा शिव ओंकारा देवा चतराधे ओम हर 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 महादेव पंचम पूरव देश वैद्यनाथ वन खंडे शिव वैद्यनाथ वन खंडे छठा शिवना काशी
द्वादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरुमुख ज्योति ओम हर 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 महादेव आरती अखंड प्रकाश देवादेदास शिव सन्मुख रही गाशे वणे शिवानंद स्वामी वणे शिवानंद स्वामी सुख संपत्ति दासी हर कैलासे दासी ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 सपूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि त्वमेव माता प्रपिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः पार्वती पतये हर हर महादेव मंगलम भगवान शंभो मंगलम ऋषध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरः यजपूजितं मया देव परिपूर्णं तदस्तु मे ओम भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि જ્યાં ઊભા ત્યાંથી ભગવાનને આરતી આપી દો આપ મનોમન ભગવાનને આરતી આપી દો ભગવાનને આરતી આપ્યા પછી તમે પોતે આરતી લઈ લો દૂર ઉભેલા બેઠેલા મનથી આરતી લઈ લો તમારી આરતી તમારી સામે છોડી દો આપ પણ સામે છોડી દો કથા મંડપમાં બેઠા ઊભા સૌ કોઈ બે હાથ જોડી રાખો આવો સંધ્યા વખતે ભગવાન શિવને પ્રાર્થના કરી મારો મહાદેવ સંધ્યાનો દેવ છે સંધ્યા સમય શિવ પ્રાર્થના કરવાથી જીવનની સંધ્યા સુધરે આવો ભેગા મળી ભગવાન મહાદેવને યાદ કરીએ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન मृत्युर्मुक्ष्य मामृतात् ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधन साथ में मिलकर 3 बार नमस्कार करें ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शांति 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 दरेक ना ऊपर आओ
જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ધન્યવાદ. કથા વિરામ લે. કથા વિરામના આપ સૌ વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય દસનામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એક મોબાઈલ ખોવાયેલો છે, જેમને પણ મળે, જે પણ ભક્તજનને મળે તે સાઉન્ડ સિસ્ટમવાળા શ્રી સાગરભાઈ પાસે જમા કરાવશે. જે દાતાઓએ દાન આપેલા છે તે દાનની